નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટરનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો આ ચેપ્ટરની અંદર આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશેની વાત કરવાની છે, બરાબર. તો અગાઉ આપણે ગૌતમ બુદ્ધ છે એ કેવી રીતે સિદ્ધાર્થમાંથી તો કે ગૌતમ બુદ્ધ બન્યા એના વિશેની માહિતી આપણે મેળવી છે. એ ઉપરાંત તો કે એમણે જે 4 આર્યવ્રતો આપ્યા, બરાબર, એના વિશેની પણ માહિતી મેળવેલી છે. આજે આપણે તો કે બુદ્ધ એક મહાન સુધારક તરીકે, ગૌતમ બુદ્ધ છે એક મહાન સુધારક તરીકે, બરાબર, એણે જે કંઈ પણ સુધારા કર્યા છે, જે કંઈ પણ કાર્ય કર્યા છે એ આપણે જોવાના છે. તો જોઈએ, બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા, બરાબર. ગૌતમ બુદ્ધ છે એ મહાન ધાર્મિક એટલે ધર્મની બાબતમાં, ધર્મની લગતી કોઈ પણ બાબતો છે એની અંદર એમણે સુધારા વધારા કરેલા છે. અને સમાજની અંદર ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું, બરાબર. ધર્મની અંદર અને આપણો જે સમાજ છે, સમાજની અંદર ફેલાયેલા જે કોઈ પણ દૂષણો છે એને દૂર કરવા માટે તેમણે આજીવન પોતે જીવા ત્યાં સુધી કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. ગૌતમ બુદ્ધ છે એમના અનેક અનુયાયીઓ એટલે કે એમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા, બરાબર. અનેક ઘણા બધા જે કોઈ પણ રાજાઓ છે એ અને રાજાના જે રાજ્યો છે તો માનવ ધર્મથી ઘણા બધા રાજાઓ અને એના રાજ્યો, બરાબર, ગૌતમ બુદ્ધના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા અને તેમણે નીચે મુજબ સુધારા કાર્યો કર્યા હતા. તો પેલું છે ઈશ્વર અને આત્માનો ઇનકાર, બરાબર. ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું છે, બરાબર. ગૌતમ બુદ્ધ છે એમણે તો કે ઈશ્વર એટલે ભગવાન અને આત્મા, બરાબર, એમનો ઇનકાર કરી એને અપનાવી અને જે કર્મવાદ છે, જેવું આપણે કર્મ કરીએ એવું ફળ મળે છે, બરાબર, એટલે કર્મવાદ છે એને મહત્વ આપ્યું છે. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં, બરાબર. ગૌતમ બુદ્ધે શું કીધું છે કે જો ઈશ્વર હોય તો દુઃખ છે એ સંભવી શકે જ નહીં, એટલે કે દુઃખ હોય જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદયુક્ત વિચારયુક્ત જીવન જીવવું જોઈએ, બરાબર. આત્માનું કલ્યાણમાં રત એટલે કાર્યશીલ રહેવાનું. આપણી જે આત્મા છે એનું કલ્યાણ થાય, બરાબર, આપણે એવા કાર્ય કરતા હોય છે, પણ એના બદલે તો કે આપણું જે વર્તમાન કાળ છે, આપણે જે સમયની અંદર જીવીએ છીએ, આપણો જે વર્તમાન કાળ છે એની અંદર સદ વિચારયુક્ત એટલે કે સારા આચરણોવાળું આપણે જીવન જીવવું જોઈએ. બીજી બાબત આપી છે કર્મકાંડનો વિરોધ, બરાબર. કર્મકાંડ એટલે તો કે જે બ્રાહ્મણ લોકો છે એના દ્વારા જે હોમ હવન યજ્ઞ જે કંઈ પણ કરાવાતું હોય, આપણે ઘણી જગ્યાએ જોયું છે કે હવન કે યજ્ઞ કંઈ થતું હોય તેની અંદર પશુઓ છે એની બલિ આપવામાં આવતી હોય છે, બરાબર. એટલે એમણે કર્મકાંડનો વિરોધ કર્યો છે. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો, બરાબર. હિન્દુ ધર્મની અંદર વ્યાપેલા એટલે ફેલાયેલો જે કર્મકાંડ છે એમનો વિરોધ કરી અને ગૌતમ બુદ્ધે તો કે યજ્ઞની અંદર જે પશુઓની હિંસા થાય છે, બરાબર, યજ્ઞમાં જે પશુઓની આહુતિ આપવામાં આવે એટલે પશુઓ છે એને મારવામાં આવે અને એની બલિ ચડાવવામાં આવે, એમનો એણે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે, બરાબર. ગૌતમ બુદ્ધે શું કીધું છે? અહિંસા એટલે કે કોઈની હિંસા ન કરવી એ સૌથી સર્વશ્રેષ્ઠ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ગમે તે પ્રાણીઓ હોય, બરાબર, તમામ એટલે બધા જ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી ક્યારેય એને કોઈ પણ જાતનું નુકસાન કરવું જોઈએ નહીં. એટલે અહિંસાથી વર્તવું તે જ માનવનું સૌથી મોટું કર્તવ્ય એટલે કે ફરજ છે. ત્રીજી બાબત છે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ, બરાબર. એ સમયની અંદર જે આપણી વર્ણ વ્યવસ્થા હતી એ 4 ભાગમાં વહેંચાયેલી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. સૌથી ઊંચું સ્થાન તો કે બ્રાહ્મણને આપવામાં આવ્યું હતું, ત્યાર પછી ક્ષત્રિય, ત્યાર પછી વૈશ્ય અને સૌથી છેલ્લું સ્થાન, નિમ્ન સ્થાન છે એ શૂદ્રોને આપવામાં આવેલું હતું. એટલે આવી રીતે ઊંચ નીચના ભેદભાવો છે એ સમયની અંદર જોવા મળતા હતા. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણમાં વહેંચાઈ ગયો હતો. નીચે અંડરલાઈન કરજો.
બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. બરાબર, ગૌતમ બુદ્ધ છે એણે જે આ 4 વર્ણ વ્યવસ્થા હતી એમનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. બરાબર, આપણે જે ભગવદ્ ગીતા છે એની અંદર પણ કીધું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે. એટલે ગમે એવા ઊંચા કુટુંબની અંદર આપણે જન્મ લીધો હોય તો એનાથી મહાન બનાતો નથી, પણ સારા કાર્ય સારા કર્મો કરીએ તો આપણે મહાન બનીએ છીએ. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. બરાબર છે કે ગૌતમ બુદ્ધ એણે શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ તો કે ઊંચા કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, પણ પોતાના જે કર્મ છે, સદવિચાર એટલે સારા વિચાર છે, સત્ય બોલવું, અહિંસા, આ બધાનું જે પાલન કરે છે એનાથી પોતે મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. બરાબર, ગૌતમ બુદ્ધ છે એને સમાજમાં ફેલાયેલા જે ઊંચ નીચના ભેદભાવો હતા એમનો એણે વિરોધ કર્યો. ચોથું, સ્ત્રીઓને મહત્વ આપવું. બુદ્ધે પોતાના માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. બરાબર, એ સમયની અંદર તો કે સ્ત્રીઓ છે એમનું સ્થાન સમાજમાં સાવ નીચું હતું. એટલે ગૌતમ બુદ્ધે માનવ ધર્મની અંદર જેટલું સ્થાન પુરુષોને આપવામાં આવ્યું છે એટલું જ મહત્વ સ્ત્રીઓને પણ આપ્યું. તેમણે કહ્યું, નિવારણનો માર્ગ માત્ર પુરુષો જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિવારણ પ્રાપ્ત કરી શકે છે. બરાબર, જ્ઞાન મેળવવાનો માર્ગ છે એ માત્ર પુરુષો જ નથી, પણ સ્ત્રીઓ છે એ પણ સાધના કરી એટલે કે તપ કરી કર્તવ્યથી પોતે જ્ઞાન પ્રાપ્ત છે એ કરી શકે છે. એટલે આ રીતે ગૌતમ બુદ્ધ છે એણે 4 સુધારા કાર્યો કર્યા. પહેલું, ઈશ્વર અને આત્માનો ઇનકાર. બીજું, કર્મકાંડનો વિરોધ. ત્રીજું, ઊંચ નીચના ભેદભાવો. અને ચોથું છે સ્ત્રીઓને મહત્વ. આગળ વાત કરીએ નિવારણ. નિવારણ એટલે અવસાન. બરાબર, ગૌતમ બુદ્ધનું અવસાન ક્યારે થયું? બુદ્ધે વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. અગાઉ આપણે જોઈ ગયા કે ગૌતમ બુદ્ધ છે એને બોધિ ગયાની અંદર વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. બરાબર, જેઓ એની જ્ઞાન પ્રાપ્તિ થઈ, જ્ઞાનની એમણે પ્રાપ્તિ કરી, પછી તો કે ગૌતમ બુદ્ધ છે એ ભારતમાં સમાજ અને ધર્મની અંદર સુધારા કરવા લાગ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. બરાબર, અનેક લોકો છે એમને તો કે ગૌતમ બુદ્ધે સદમાર્ગે એટલે કે સાચા માર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. બરાબર, સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો અને માંસાહાર એટલે કે જે કોઈ પણ લોકો છે માંસાહારી પશુ પ્રાણીઓનું જે માંસ ખાતા હોય એટલે કે માંસાહાર અને ઊંચ નીચના જે ભેદભાવો હતા એમનો વિરોધ કર્યો. હવે નીચે અંડરલાઈન કરજો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિવારણ પામ્યા. બરાબર, ગૌતમ બુદ્ધ છે એ 80 વર્ષની ઉંમરે કુશીનારામાં એમનું અવસાન થયું અને તેઓ નિવારણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. બરાબર, આજે પણ આપણે જોઈએ છીએ કે આખા વિશ્વની અંદર ગૌતમ બુદ્ધ છે એમણે ફેલાવેલા જે વિચારો છે, બરાબર, જે એમણે પ્રચારો કર્યા છે, જે ધર્મ આપ્યો છે, તો એ આજે પણ આપણે જીવંત જોઈ શકીએ છીએ. ત્યાર પછી તો કે બીજા એક સુધારક છે મહાવીર સ્વામી, જેણે જૈન ધર્મ છે એનો ફેલાવો કર્યો છે. બરાબર, જેમ આપણે બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મેળવી એ જ રીતે જે જૈન ધર્મના સ્થાપક કોણ હતા તો કે મહાવીર સ્વામી. તો હવે આપણે મહાવીર સ્વામી છે એમના વિશેની માહિતી મેળવીએ. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. બરાબર, જેમ બૌદ્ધ ધર્મનું સ્થાન છે એ જ રીતે જૈન ધર્મનું પણ મહત્વનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થયા. નીચે લીટી કરજો. જૈન ધર્મની અંદર કુલ કેટલા તીર્થકર થઈ ગયા તો કે 24. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. નીચે લીટી કરજો કે જૈન ધર્મ છે એને જાણવા માટે કયા મહત્વપૂર્ણ સ્ત્રોતો છે તો કે આગમ ગ્રંથો. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થકર વૃષભદેવ અથવા આદિનાથ હતા. બરાબર, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? ઋષભદેવ. ટોટલ 24 તીર્થકર હતા. એમાં સૌથી પહેલા તો કે ઋષભદેવ. બરાબર, અને 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા. પહેલા ઋષભદેવ, 23મા પાર્શ્વનાથ. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. બરાબર,
જે પાર્શ્વસેન છે એ કોણ હતા તો કે કાશીના જે રાજા અશ્વસેન એમના પુત્ર પાર્શ્વનાથ. તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. પાર્શ્વનાથ છે એમણે 30 વર્ષની વયે પોતાનું ઘર છે એનો ત્યાગ કર્યો, ગૃહત્યાગ કરી અને સંન્યાસી બની અને જૈન ધર્મ છે એનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો. બરાબર છે. એમણે વૈદિક ધર્મ, વૈદિક એટલે આપણા જે વેદો છે એ, ત્યાર પછી કર્મકાંડ એટલે જે કોઈ પણ હોમ હવન, બરાબર, આવા જે કોઈ પણ થતા હોય હોમ હવન એ, અને ત્યાર પછી જાતિ પ્રથા, ઊંચ નીચના જે ભેદભાવો છે, જે જાતિ વચ્ચે જે ભેદભાવો જોવા મળે છે એમનો એમણે વિરોધ કર્યો. તેમણે સત્ય, અહિંસા અને અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. નીચે લીટી કરજો. મહાવીર સ્વામી છે એમણે કયો ઉપદેશ આપ્યો તો કે સત્ય, અહિંસા, અસ્તેય એટલે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો, બરાબર, એમનો ઉપદેશ આપ્યો. તેમના પછી 24મા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા, જેમના વિશેની માહિતી આપણે જાણીશું. એટલે જૈન ધર્મના 24 તીર્થકર, સૌથી પહેલા તો કે ઋષભદેવ, 23મા તો કે પાર્શ્વનાથ અને 24મા મહાવીર સ્વામી. એટલે તમને પ્રશ્ન પૂછાય કે મહાવીર સ્વામી છે જૈન ધર્મના કેટલામાં તીર્થકર હતા તો કે 24મા, બરાબર છે. હવે મહાવીર સ્વામી અને એમનું જે પ્રારંભિક જીવન છે એના વિશેની માહિતી મેળવીએ. વજી સંઘના એક ગણ રાજ્ય કુંડ ગ્રામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. નીચે લીટી કરજો. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો કે વજી સંઘ નામનું જે ગણ રાજ્ય છે એનું કુંડ ગ્રામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં, બરાબર, અને મહાવીર સ્વામી છે એમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. નીચે લીટી કરજો. જેમ આપણે ગૌતમ બુદ્ધમાં એના માતા, પિતા, પત્ની, બરાબર છે, બધાના નામ હતા, એ રીતે અહીંયા પણ જે મહાવીર સ્વામી છે એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. એમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું, બરાબર છે. તેમના પિતા સિદ્ધાર્થ ગણ રાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામી છે એમના માતાનું નામ શું હતું તો કે ત્રિશલા દેવી. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું, બરાબર છે. મહાવીર સ્વામી છે એમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. જેમ ગૌતમ બુદ્ધ એક રાજાના પુત્ર રાજકુંવર હતા, એ જ રીતે મહાવીર સ્વામી છે જે વર્ધમાન છે એ પણ તો કે રાજકુમાર હોવાથી એમની પાસે પણ અનેક કલાઓનું જ્ઞાન હતું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા, બરાબર છે. મહાવીર સ્વામી છે એમના લગ્ન કોની સાથે થયા હતા તો કે રાજકુમારી યશોદા સાથે. અને વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. નીચે અંડરલાઈન કરજો. વર્ધમાનની પુત્રીનું નામ તો કે પ્રિયદર્શિની, બરાબર છે. તો આ સાથે આપણે આપણો ઓડિયો છે એ અહીંયા પૂરો કરીએ છીએ. એટલે આજે આપણે તો કે બુદ્ધ તરીકે જે મહાન સુધારક છે, બરાબર, એમણે જે કાંઈ પણ સુધાર કાર્ય કર્યા છે એ, અને મહાવીર સ્વામી છે એમના જે પ્રારંભિક જીવન વિશેની માહિતી મેળવી છે. તો અહીંયા તમને પ્રશ્ન લખાવું છું, એ તમારે લખવાના છે, બરાબર. પહેલો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે કરાયેલા સુધારા કાર્યો જણાવો. એટલે જે 4 સુધાર કાર્ય છે એ, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનું અવસાન ક્યાં અને ક્યારે થયું, બરાબર. ત્યાર પછી મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો. મહાવીર સ્વામીના માતા અને પિતાનું નામ જણાવો. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ જણાવો. એના પછી મહાવીર સ્વામીના પત્નીનું નામ જણાવો. મહાવીર સ્વામીનું બાળપણનું નામ જણાવો. મહાવીર સ્વામીની પુત્રીનું નામ જણાવો, બરાબર છે. ત્યાર પછી મહાવીર સ્વામીએ કયા ઉપદેશ આપ્યા, બરાબર. 4 હતા ને, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. ત્યાર પછી જૈન ધર્મના 24મા તીર્થકરનું નામ લખો. જૈન ધર્મના કુલ કેટલા તીર્થકર થઈ ગયા. જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું નામ જણાવો. તો આટલા પ્રશ્નો છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખવું. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.